બોલવામાં ભૂલ થઈ અને એનાથી એવું બોલાઈ ગયું કે ભાર્યા ભક્ષતુ ભૈરવી. અહીંયા એવું છે કે હે માતાજી, હે ભૈરવી, મારી પત્નીનું તમે રક્ષણ કરજો. પણ અહીંયા ભૂલ થઈ ગઈ બોલવામાં કે ભાર્યા ભક્ષતુ ભૈરવી, હે ભૈરવી માં, મારી પત્નીનું તમે ભક્ષણ કરી જાઓ. અને એ શબ્દ બોલાતા જ માતાજી એના પત્નીનું ભક્ષણ કરી ગયા છે. આ સત્ય હકીકત દાખલો બનેલો છે. માટે મંત્ર શુદ્ધિ બહુ જરૂરી છે. મંત્ર શુદ્ધિ બતાવી ત્યાર પછી આગળ કીધું કે દ્રવ્ય શુદ્ધિ, જે આપણે ઘરની અંદર કમાઈને આપણે ધન સંપત્તિ પૈસો જેને આપણે કહીએ એ આપણા ઘરમાં જે આવે છે ને, એના અનેક પ્રકારના જવાના રસ્તાઓ છે. ઘરમાં જે ધન સંપત્તિ આવે છે એ આવે છે એક દરવાજેથી, પણ જવાના ઘણા બધા દરવાજા છે, રસ્તાઓ છે. ન ખાવાની વસ્તુમાં, ન પીવાની વસ્તુમાં, જુગાર રમવામાં, કોર્ટ કચેરીમાં, આવા બધા ઘણા બધા રસ્તાઓ છે કે આપણો પૈસો આવા માર્ગમાં જતો હોય. દવાખાનામાં, ત્યારે સમજવું કે આપણા ઘરમાં દ્રવ્ય શુદ્ધ નથી આવ્યું. અને જો દ્રવ્ય શુદ્ધ આવે તો તમને એ સારા માર્ગે લઈ જાય છે, તમને સારા વિચાર આપે છે. અને આવા ધર્મના કાર્યમાં તમને એ પૈસા વાપરવાની ઈચ્છા થાય છે. નાનું મોટું દાન પુણ્ય કરવાની ઈચ્છા થાય, બેનું દીકરીઓને દેવાની ઈચ્છા થાય, વ્રત કથા યજ્ઞ કરવાની ઈચ્છા થાય, બ્રાહ્મણને ભોજન કરાવવાની ઈચ્છા થાય, બ્રાહ્મણના ઘરે સીધો દક્ષિણા આપવાની ઈચ્છા થાય, કોઈ ગરીબને ખવડાવવા પીવડાવવાની ઈચ્છા થાય, ગાયને ઘાસચારો નાખવાની ઈચ્છા થાય, કબૂતરને ચણ નાખવાની ઈચ્છા થાય. આવું બધા સારા વિચાર આવે ત્યારે સમજવું કે આપણા ઘરમાં સારું દ્રવ્ય આવ્યું છે, સારી સંપત્તિ આવી છે કે આપણને સારા માર્ગે લઈ જાય છે. તો દ્રવ્ય શુદ્ધિ બતાવી છે કે દ્રવ્ય શુદ્ધિ બહુ જરૂરી છે. આવી રીતના આગળ બતાવ્યું કે વિચાર શુદ્ધિ, તમારા વિચાર પણ સારા હોવા જોઈએ. દેખાડો કરવાના વિચાર ન હોવા જોઈએ. ઘણા લોકો મોટા મોટા યજ્ઞ કરાવે પણ મનમાં એને વિચાર કેવા હોય કે મારા ઘરે બધા મોટા મોટા માણસો આવે અને હું આ યજ્ઞ કરાવું છું, અથવા જે મકાનનું વાસ્તુ કરાવું છું એ મકાન બધા જોવે, મારા વખાણ કરે. તો વિચાર પણ સારો હોવો જોઈએ. ભગવાન પ્રત્યેનો વિચાર હોવો જોઈએ કે મારો ઠાકર, મારા ભગવાન આનાથી રાજી થાય અને હું એના માટે કરું છું, હું એને સમર્પિત થઈશ. જ્યાં સુધી તમે પૂજા કરવા બેસો, જ્યાં સુધી તમે યજ્ઞ કરવા બેસો, ત્યાં સુધી તમે સંપૂર્ણ તન મન અને ધનથી એને સમર્પિત હોવા જોઈએ. ખાલી શરીરથી અહીંયા બેસવું એવું નહીં, પણ તમારા મનથી, તમારા વિચારથી એ પણ તમારી અહીંયા હાજરી હોવી જોઈએ. એક દાદા ઠાકોરજીની સેવા કરતા હતા. ઠાકોરજીની સેવા કરતા હતા, એમાંથી કોઈ ભાઈ આવ્યા અને એને કીધું કે ફલાણા દાદા છે ઘરે? એટલે એના દીકરાના વહુએ કીધું કે ના, દાદા તો મોચીની દુકાને ચંપલ સંધાવા માટે ગયા છે, દાદા ઘરે નથી. દાદાએ ભગવાનની ઠાકોરજીની સેવા પૂજા પૂર્ણ કરી, ઉભા થયા અને દીકરાના વહુ હતા એને પૂછે, દીકરા વહુ બેટા, હું તો ઘરમાં છું ને તમે કેમ ખોટું બોલ્યા? તમે ઓલા પેલા ભાઈને એમ કીધું કે નહીં દાદા ઘરે નથી, મોચી પાસે ગયા છે ચંપલ સંધાવા, આવું કેમ ખોટું બોલ્યા? તો કે દાદા તમે કરતા હતા ઠાકોરજીની સેવા, પણ તમારા ચંપલ જે કાલે તૂટી ગયા છે એના માટે તમે વિચાર કરતા હતા કે અહીંયાથી ઉભો થઈ મોચીની દુકાને જઈશ અને પેલું કામ હું ચંપલ સંધાવાનું કરીશ. તો જે વખતે જે કર્મ કરતા હોય ત્યાં જ આપણું તન મન અને ધન એ સંપૂર્ણ સમર્પિત આપણું હોવું જોઈએ. આગળ આવા 7 પ્રકારના શુદ્ધિકરણ બતાવ્યા છે. અને આગળ જેને આપણે સતી ચરિત્ર કહીએ છીએ,
આ સતી ચરિત્ર એવી કથા છે કે સ્ત્રીઓને ખાસ સાંભળવાની કથા છે. સ્ત્રીઓને ખાસ સાંભળવાની કથા છે. ખાલી સાંભળીને બેસી નથી રહેવાનું. એનું આચરણ એને આપણાની અંદર એને ઉતારવાની આ કથા છે. એનું નામ છે સતી ચરિત્ર. એનું નામ જ ચરિત્ર. જેનું ચરિત્ર શુદ્ધ હોય એવા સતી ચરિત્રના આપણે કથામાં આગળ વધશું. ભવે શીલવતામ શ્રેષ્ઠે દક્ષો દુહિતૃવત્સલ વિદ્વેષમ કરોત કૃસ્માત અદના તૃત્યાત્મજામ સતી પુરા વિશ્વસૃજામ સત્રે સમેતા પર્યયર્ષય તથા મૃગણા સર્વે સાનુગામુનયો જ્ઞય. સુખદેવજી મહારાજ કહે છે, ભવે શીલવતામ શ્રેષ્ઠ, શીલોમાં શ્રેષ્ઠ એવા ભગવાન મહાદેવ એની કથા મને સંભળાવો. મેં સાંભળ્યું છે, વિદુરજી મૈત્ર મુનિને પ્રશ્ન કરે છે કે મહારાજ મેં સાંભળ્યું છે સતી યજ્ઞની અંદર બળીને ભસ્મ થયા અને મહાદેવ જેવા મહાદેવનું અપમાન દક્ષ રાજા પોતાના સસરા, જેને પોતાની જે દીકરી જે સતી બહુ વાલી કન્યા છે, અને જે દીકરીને બાપને જે વાલી કન્યા હોય એ પિતા કોઈ દિવસ એના જમાઈ સાથે, એના પતિ સાથે વેર ન કરે. જેને પોતાની જે દીકરી હોય, બહુ વાલી દીકરી હોય, એ દીકરી તો વાલી હોય પણ એના કરતા એનો પતિ એને વધુ વાલો હોય. તો આવા સસરા અને જમાઈ વચ્ચે ઝઘડો થયો. ત્યારે આજે મૈત્ર મુનિ કહે છે કે આખી કથા તમે સાંભળો. પૂર્વ ની અંદર જ્યારે દક્ષ પ્રજાપતિના સ્થાને આવીને બેઠા અને એક મોટામાં મોટો સત્ર ભરાણું છે. એની અંદર બધા દેવતાઓને, ઋષિ મુનિઓને, દરેક રાજાઓને આમંત્રણ આપ્યું છે અને મોટી સભા ભરાણી છે. મોટા સિંહાસન ઉપર દક્ષ પ્રજાપતિ બેઠા છે. દક્ષ પ્રજાપતિનું સિંહાસન મૂકવામાં આવ્યું છે અને આખી સભા સંપૂર્ણ જ્યારે ભરાણી અને આ બાજુથી દક્ષ પ્રજાપતિને આવવાનો સમય થયો. છડીદાર છડી પોકારે છે. રાજાધિરાજ દક્ષ પ્રજાપતિ સભામાં પધારે છે. આ જ્યારે વાત સાંભળે ત્યાં આખી સભા ઊભી થઈ ગઈ છે. આખી સભા ઊભી થઈ ગઈ. દક્ષ પ્રજાપતિ બધાની વચમાંથી પોતાના સિંહાસન ઉપર આવીને બેઠા. આખી સભામાં જ્યારે નજર કરે છે બધા જ ઉભા હતા. 2 જણા નતા ઉભા રહ્યા. 2 જણા ઉભા ન થયા. દક્ષ પ્રજાપતિ વિચારે છે કે બ્રહ્મા ઉભા ન થયા તો બ્રહ્મા તો મારા પિતા છે, અને દીકરો સભામાં આવે ત્યારે પિતા ઉભા ન થાય એ તો હું સમજુ છું. પણ આ મહાદેવ તો મારા જમાય છે અને જમાય તો દીકરા બરોબર છે. અને હું જયારે સભામાં આવ્યો અને દીકરા સમાન જે મારા જમાય છે એ મને ઉભા થઈને માનપાન ના આપે, એટલે આજે દક્ષ પ્રજાપતિને ક્રોધ આવ્યો છે. અને આજે દક્ષ પ્રજાપતિ પોતાના મુખેથી બોલે છે, શ્રૂયતામ બ્રહ્મર્ષયો મે સહદેવા સહાગ્નયઃ સાધુનામ બ્રુવતો વૃત્તમ નાજ્ઞાત્ર ચમત્સરાત અયં તો લોકપાલાનામ યશોઘ્નો નિરપત્રપઃ સદ્વીરાચરિત પંથા યેન શાબ્દે ન દોષિતઃ. આજે દક્ષ પ્રજાપતિ આખી સભાને કહે છે કે સાંભળો. એટલે એકવાર તો બધા સભામાં વિચાર કરે છે, દક્ષ પ્રજાપતિ ક્રોધમાં ને ક્રોધમાં બોલે છે કે સાંભળો,
તો હવે શું બોલશે? શ્રૂયતામ બ્રહ્મર્ષયો મેં, બધા સાંભળો, હું જે કહેવા જઈ રહ્યો છું એ બધા ધ્યાનથી સાંભળો. અને આજે દક્ષ પ્રજાપતિ કહે અયંતુ લોકપાલાનામ, આ મારા જમાઈ મહાદેવ એમ કે છે કે લોકોનું આ પાલન પોષણ હું કરું છું. યશોગ્નો નિરપત્રપ, તો એની અંદર એટલી બધી દ્વેષ ભાવ ભરેલો છે. અને આજે દક્ષ પ્રજાપતિ કહે છે કે મેં મારા જીવનની અંદર મોટામાં મોટી જો ભૂલ કરી હોય તો મેં મારા જીવનમાં એક જ ભૂલ કરી છે કે મારી દીકરી આ મહાદેવની સાથે પરણાવીશ. આ મારા માટે મોટામાં મોટી ભૂલ છે. અને આજે હું સભામાં બધાની સામે હું સ્વીકારું છું કે આ મારા માટે મોટામાં મોટી ભૂલ છે. અને દક્ષ પ્રજાપતિ આગળ બોલે છે કે મારી દીકરી ગૃહીત્વા મૃગવાસા વાક્ષ્યા પાણી મર્કટલોચન, પોતાની દીકરીના વખાણ કરે છે. અને આજે દક્ષ પ્રજાપતિ બોલી છે કે મારી દીકરી કેવી છે? કે મૃગ સાવક્ષ્યા, જે હરણ હોય એ હરણ જેવી મારી દીકરી છે. હરણ જેવી મારી દીકરી. એ દીકરીના લગ્ન મેં કોની સાથે કર્યા? તો કે મર્કટ લોચન, સંસ્કૃતમાં મર્કટ એટલે કે વાંદરો. આ વાંદરા જેવા સાથે મારી દીકરીના મેં લગ્ન કરાવ્યા છે. દક્ષ પ્રજાપતિ બોલે છે મર્કટ લોચન. અને એટલું કહીને પાછા ઉભા નથી રહેતા, આગળ બોલે છે કે એને રહેવા માટેના ઘર નથી. આ મારા જમાઈને રહેવા માટેનું ઘર નથી. એ ક્યાં રહે છે? તો કે ચિતાભસ્મક્ત સ્નાન પ્રેતસંદ્ર અસ્થિભૂષણ, એ શમશાનમાં તો રહે છે. ગમે એવો ગરીબમાં ગરીબ હોય પણ એ નાની ઝૂંપડી વાળી તો રીએ. પણ આ મારા જમાઈ શમશાનમાં રહે છે. અરે ગરીબમાં ગરીબ માણસ હોય પણ શરીર ઉપર સારા કપડા પહેરે છે, તો આને ચામડાના વસ્ત્ર પહેરે છે. મૃગચર એ તો એના વસ્ત્ર છે. અને શરીરમાં ચિતા ભસ્મ કૃત સ્નાન, ચિતાની જે ભસ્મ હોય એ ભસ્મને આખા શરીરે લગાડે છે. અને પહેરવા ઓઢવાનું, ખાવા પીવાનું, રહેવાનું કોઈ ઠેકાણું નથી. આવા કડવા શબ્દ બોલે છે. પણ મહાદેવજી તો મહાદેવ છે. શિવ બોલતા જ માણસનું આપણું કલ્યાણ થઈ જાય એવા મહાદેવ. અને માટે માથા ઉપર ચંદ્ર છે, એને ક્રોધ ના આવે. ઘડીકમાં મહાદેવજીને ક્રોધ ના આવે. શું કામ? તો કે માથા પર ગંગા અને ચંદ્ર બિરાજે. ઘણી વાર આપણે કઈક માથા પર બરફ રાખ્યો અને ગંગાજીમાં સ્નાન કરવા ગયા હોય ને ખબર હોય કે ગંગાજીનું પાણી એ જલ છે એ કેટલું ઠંડુ હોય, તો જેના માથા પર ગંગા બિરાજતા હોય, જેના માથા પર ચંદ્ર હોય, એને કોઈ દિવસ ક્રોધ આવે? શાંત બેઠા છે. મહાદેવજી વિચારે છે ગમે તો મારા પિતા છે, મારા સસરા છે, પિતા સમાન છે. એ ભલે જે બોલવું હોય ભલે બોલે. હું ઉભો ન થયો એટલે બોલે છે ને. કઈ બોલ્યા નહીં, બોલવા દીધા. સભા જયારે પૂર્ણ થઈ, બધા સૌના ઘરે ગયા. આ બાજુ મહાદેવજી કૈલાસ ઉપર આવી ગયા. હવે આ બાજુ દક્ષ પ્રજાપતિને પછી ક્રોધ શાંત નથી થયો. એને વિચાર્યું કે આ મહાદેવનું પૂજન બધા કરે છે. કોઈ પણ યજ્ઞ હોય એ મહાદેવજીના પૂજન થી પરિપૂર્ણ થાય છે. જ્યાં સુધી રુદ્ર સ્થાપન ન કરો, ભગવાન મહાદેવનું પૂજન ન કરો, ત્યાં સુધી કોઈ યજ્ઞ પૂર્ણ થતો નથી. એટલે એને કીધું કે હવેથી હું દરેક યજ્ઞની અંદર આ રુદ્ર સ્થાપન, મહાદેવજીનું પૂજન કાઢી નાખું.
આખા પોતાના નગરમાં રાજ્યમાં બધાને આજ્ઞા કરી કે હવે કોઈ યજ્ઞ કરો તો રુદ્ર સ્થાપન મહાદેવજીનું પૂજન ન કરતા. પણ રાજાને કોણ કહે? દક્ષ પ્રજાપતિ. પણ બધાએ નક્કી કર્યું કે આપણે જો મહાદેવજીનું પૂજન ન થતું હોય, ન રાજા ના પાડતા હોય, તો આપણે એવો કોઈ યજ્ઞ કરવો જ નથી. યજ્ઞ બંધ કરી દીધા છે. દક્ષ પ્રજાપતિને થયું કે આ કોઈ યજ્ઞ નથી કરતા, ચાલો મારા ઘરેથી જ યજ્ઞની શરૂઆત કરું અને હું મારા ઘરેથી જ આ સ્થાપન રુદ્ર પૂજન હું મારા ઘરેથી જ આ રિવાજ કાઢું. અને જે કઈ રીત રિવાજ હાલ્યા આવે છે ને એ કોઈ મોટા એ જ ઉભા કરે છે અને મોટા જે રીત રિવાજ એ કાઢે છે અને એની પાછળ બધા એનું અનુકરણ કરે છે. આજે દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરવાની તૈયારી કરી. બધા દેવતાઓને, ઋષિ મુનિઓને, બધી એની જે દીકરીઓને, જમાઈને, સગા વાલા કુટુંબ પરિવારને બધાને આમંત્રણ આપે છે. યજ્ઞની તૈયારી કરી છે. યજ્ઞની તૈયારી કરી, બધાને આમંત્રણ આપ્યા. દેવતાઓને સ્વર્ગમાં આમંત્રણ મળ્યું છે એટલે બધા દેવતાઓ યજ્ઞમાં જવા માટે તૈયાર થયા. દેવતાઓ વિચારે છે કે આપણે યજ્ઞમાં તો જાય છે, પણ થોડાક ટાઈમ પહેલા જમાઈ ને સસરા વચ્ચે ઝઘડો થયો હતો, તો આપણે બધા યજ્ઞમાં જાય અને બધા જ યજ્ઞમાં, યજ્ઞ તો એક બાનું છે, પણ જમાઈ અને સસરાનો જે ઝઘડો છે એ અત્યારે જો બીજી વાર ભેગા થાય છે તો વધુ ઝઘડો થશે, અને જો વધુ ઝઘડો થશે તો આપણને જોવાની મજા આવશે. દેવતાઓ કલહ પ્રિય એટલે બધા દેવતાઓ ત્યાં એટલા માટે જાય છે, ઝઘડો જોવા માટે જાય છે. સ્વર્ગમાંથી જ્યારે નીકળ્યા છે ત્યારે બધા દેવતાઓ એકાબીજાને પૂછે છે ક્યાં જાઓ છો? તો કે દક્ષના યજ્ઞમાં આમંત્રણ આવ્યું છે ત્યાં અમે જાય છે. બીજા દેવતાઓ કહે છે કે પણ આપણે જાય તો છીએ, પણ એ દક્ષ પ્રજાપતિએ મહાદેવને આમંત્રણ તો આપ્યું હશે ને. અરે આમંત્રણ ના આપ્યું હોય તો ચાલો આપણે આમંત્રણ દી. એટલે સ્વર્ગમાંથી વાયા જ્યારે હરિદ્વાર અને એ પ્રમાણે જ્યારે કૈલાસ માનસરોવર કૈલાસ ઉપરથી જ્યારે સ્વર્ગમાંથી કૈલાસ ઉપરથી જ્યારે બધા દેવતાઓ પસાર થાય છે અને નીચે જોવે છે તો સતી બગીચાની અંદર ફૂલ વીણે છે. એટલે એક દેવતાઓ બીજા દેવતાઓને કહે છે કે અરે સતી તો હજી અહીંયા છે, યજ્ઞમાં નહીં ગયા નથી ગયા. એટલે કીધું કે અરે આમંત્રણ નહીં મળ્યું હોય તો ચાલો આપણે એને ખબર આપતા જાય. એટલે થોડાક વિમાન નીચે ઉતાર્યા અને એકાબીજા દેવતાઓ પૂછે છે કે ક્યાં જાઓ છો? અરે દક્ષ પ્રજાપતિનું આમંત્રણ મળ્યું છે, યજ્ઞ કરે છે. કાળ કંકોત્રી ટપાલ આવી, રૂબરૂ આમંત્રણ આપ્યા અને આવડા મોટા માણસનું આમંત્રણ આવ્યું અને ન જાય તો એને ખોટું લાગે, એટલા માટે અમે એના યજ્ઞમાં જાય. બીજા દેવતાઓ કહે છે ચાલો ચાલો અમે પણ ત્યાં આવી છીએ, અને ત્યાંથી પાછા આગળ ચાલે. આ બાજુ સતીના કાને આ વાત પડી એટલે મનમાં વિચારે છે કે અરે મારા પિતાના ઘરે યજ્ઞ અને મને ખબર નહીં. એટલે તરત ઉતાવળમાં ભગવાન મહાદેવ પાસે સતી આવે છે. મહાદેવજી તો સમાધિમાં બેઠા અને જ્યારે સતીને જોયા એટલે કીધું કે તમે કેવી રીતે આવે, કેમ દોડતા દોડતા ઉતાવળથી મારી પાસે આવ્યા, શું સમાચાર લઈને આવ્યા છો? ત્યારે મહાદેવજી કીધું કે સમાચારની તો તમને ખબર હોય, દીકરીના ઘરે જ્યારે એના પિયર પક્ષથી જો કોઈ આમંત્રણ આવે તો એ દીકરીના નામે ન આવે, એ જમાઈના નામ ઉપર કાળ કંકોત્રી આવે. એટલે કીધું કે મારા પિતાના ઘરે યજ્ઞ છે, એનું આમંત્રણ આવ્યું હશે પણ તમે ભૂલી ગયા હશો. એટલે મહાદેવજી કહે છે કે તમને કોને કીધું? તો કીધું કે અહીં બધા દેવતાઓ અહીંયાથી બધા નીકળ્યા, એ બધા વાતો કરતા હતા. મહાદેવજી કહે છે કે જો સતી, મને આમંત્રણ નથી મળ્યું, આપણને આમંત્રણ મળ્યું
નથી અને આમંત્રણ વગર કોઈના ઘરે જવાય એકવાર તો માની ગયા કે ચાલો આમંત્રણ નથી આવ્યું તો આપણે નથી જવું. ભલે મારા પિતાનું ઘર હોય, મારા પિતાના ઘરે યજ્ઞ હોય, પણ જે મારા પતિને જે આમંત્રણ ન હોય, મારા પતિનું જે માન સન્માન ન હોય, એ ઘરે હું ન જાઉં. મારું માન સન્માન ન રાખો તો કાંઈ નહીં, પણ મારા પતિનું તો માન સન્માન રહેવું જોઈએ. આજે સતી સમજી ગયા તો ચાલો નથી જવું, એટલે પાછા બગીચામાં જાય, ત્યાં ફૂલ વીણે, પાછા બીજા દેવતાઓ ત્યાંથી નીકળે, વાતો કરે. હવે સતી ગમે એમ તો દીકરી છે, રહેવાનું નહીં. બીજી વાર આવ્યા અને આજે સતી કહે કે મહાદેવ, મારા પિતા બહુ મોટા માણસ, કદાચ આ બધા વ્યવહારિક કામને લીધે આપણને આમંત્રણ આપવાનું ભૂલી ગયા છે, પણ ગમે એમ તો આપણા એ મારા પિતા છે અને એના ઘરે આમંત્રણ મળે તો જવું એવું જરૂરી થોડું છે. પિતાના ઘરે તો ગમે ત્યારે આપણે જઈ શકીએ છીએ. અને આજે સતી બોલ્યા છે કે પિતાના ઘરે તો આપણે ગમે ત્યારે જઈ શકીએ. અને આજે સતી બોલ્યા અનહુતા અપ્યભયંતી સુરદમ ભર્ત ગુરુર દેહ કૃતચ્છ કેતનમ. કેટલા ઘરે આપણે આમંત્રણ વગર જઈ શકીએ. આજે સતી ગમે તો વિદ્વાન હતા, શાસ્ત્રને ભણેલા હતા, અને આ સતી કહે છે કે પોતાના પિતાના ઘરે જવામાં આમંત્રણની જરૂર ન હોય. પોતાના પિતાના ઘરે જવું હોય તો ગમે ત્યારે આપણે જઈ શકીએ. પિતાના ઘરે જવામાં આમંત્રણની જરૂર ન હોય, ભાઈના ઘરે જવામાં આમંત્રણની જરૂર ન હોય, ગુરુના ઘરે જવામાં આમંત્રણની જરૂર ન હોય, અને મિત્રના ઘરે જવામાં આમંત્રણની જરૂર ન હોય. આટલા ઘરે આમંત્રણની જરૂર ન હોય, ખબર પડે એટલે અહીંયા પહોંચી જવાનું હોય. ત્યારે સતીએ કીધું કે આટલી જગ્યાએ આમંત્રણની જરૂર ન હોય. મહાદેવજી કહે છે કે જુઓ, એ બધી તમારી વાત સાચી, પણ તમારા પિતાના ઘરે યજ્ઞ છે, તમે એના દીકરી છો, તમે જઈ શકો છો. તમે એના દીકરી છો અને દીકરી પિતાના ઘરે ગમે ત્યારે જઈ શકે, પણ જમાઈ તરીકે મારે આમંત્રણની જરૂર હોય. મને આમંત્રણ મળે તો હું આવું, આમંત્રણ વગર જવાય નહીં. એટલે સતીએ કીધું કે પણ મારે જવું. સતી હઠ લીધી, બાલ હઠ, સ્ત્રી હઠ, રાજ હઠ અને યોગી હઠ. આ ચાર હઠ ભાગવતજીમાં મુખ્ય બતાવીશ. આ સ્ત્રી હઠ છે, મહાદેવજીને કહે છે કે મારે જવું. મહાદેવજી સમજાવે છે કે જો થોડાક ટાઈમ પહેલા અમારા બે વચ્ચે ઝઘડો થયો હતો તો તમે ન જાઓ તો સારું, પણ આ તો સ્ત્રી હઠ છે કે ના મારે જવું. નંદીને બોલાવે છે, નંદીને કહે છે કે તમારી માને ખૂબ માનપાનથી અને એને તમે એના પિતાના ઘરે મૂકીને આવો. જ્યારે સતીને લઈ અને જ્યારે નંદી મહારાજ પોતાના પિતાના ઘરે મૂકવા આવે છે, આ બાજુ યજ્ઞની અંદર જ્યારે એની બહેનો જે એની બહેનોને બધા આને કયો તો વાતું ન કરે, હાલો કોઈએ નાના બાળકોએ અવરજવર કરવી નહીં, વાતું ન કરવી. 2 મિનિટ ભૂદેવ. આજની આ ભાગવત કથામાં આપણી વચ્ચે લીલાપુરથી ગુરુ મહારાજ પધારવાના છે, તો આપ સૌ શાંતિથી કથા સાંભળશો અને જે કંઈ હું અહીંથી નામ બોલું એ લોકોને તાલીઓથી બિરદાવજો. બોલ શ્રી ઉમેશ્વર મહાદેવ કી, ભાગવત ભગવાન કી. એક ચોખાનું કટુ કુકાજી મારવાડી ઉમેદા 2 તેમના તરફથી મહાપ્રસાદમાં આવે છે. તેમજ 1100 રૂપિયા અશોકભાઈ મારવાડી તરફથી
પણ મહાપ્રસાદમાં આવે છે. તેમજ 500 રૂપિયા પરમાર વિક્રમસિંહ ગગુભા મૂડી તેના તરફથી પણ મહાપ્રસાદમાં આવે છે. તેમજ 500 રૂપિયા મણિભાઈ નાનજીભાઈ મિસ્ત્રી તરફથી આવે છે. તેમજ 1000 રૂપિયા નવીનભાઈ મિસ્ત્રી તરફથી આવે છે. અને તેમજ જે કંઈ પ્રસાદમાં બટેકાનું શાક બનશે એમાં જે કંઈ બટેકાની જરૂર પડશે એટલા બટેકા ઝાલાભાઈ શેલાભાઈ લાંબરિયા રહે રામનગર એમના તરફથી બોલ શ્રી ઉમેશ્વર મહાદેવ કી. તેમજ હમણાં શાસ્ત્રીજી કથામાં નૃસિંહ અવતાર, વામન અવતાર અને રામચરિત્ર અવતાર આટલા પ્રસંગો છે. તો ફૂલની પાખડી એમાં આપજો. અને જે કોઈ દાન લખાવવું હોય, મહાપ્રસાદમાં લખાવવું હોય, રોકડ લખાવ્યું હોય, કે વસ્તુ લખાવી હોય તો સરદારભાઈ પાછળ બેઠા છે તો એમની પાસે લખાવી લે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આપણી વચ્ચે અજયભાઈ જોશી નવાણિયાવાળા તે પણ અહીંયા હાજર છે. તો બાપુનું સન્માન કરવા માટે અહીંયા આવવાના હતા. તો જલ્દીથી આવી જાય અને બાપુનું સન્માન તે કરી લે. અહીંયા ભગવાનની ઘડીક આપણે ધૂન કરીએ અને સન્માનનો જે દોર છે એ આપણે સંપન્ન કરી લઈએ. કાલે જેમ શાસ્ત્રીજીએ વાત કરી હતી તેવી રીતે વેદ વિદ્યા સંસ્કૃત પાઠશાળા જે અહીંયા સુરેન્દ્રનગરની અંદર ચાલી છે અને એ શાસ્ત્રીજીનો એક સંકલ્પ છે કે બ્રાહ્મણોના દીકરા સારી રીતે અભ્યાસ કરે તો એ દરેક વિદ્યાર્થીઓ પણ બોલ શ્રી ભાગવત ભગવાનની જય. દરેક વિદ્યાર્થીઓ પણ અહીંયા પધાર્યા છે. તો વિદ્યાર્થી પણ વક્તાશ્રીનું શાલ ઓઢાડીને હાર પહેરાવીને સન્માન કરે છે. આવો દરેક વેદ વિદ્યા સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ આ બધાને તાળીઓથી વધાવજો. કેમ કે નાની નાની ઉંમર છે. અમારી પાઠશાળાની અંદર કૃષ્ણ કનૈયા 5 વર્ષથી લઈ અને 70 વર્ષના વ્યક્તિઓ જે બધા બ્રાહ્મણના દીકરાઓ મારા કંઈક ને કંઈક મંત્ર શીખવા માટે આવે છે. અહીંયા સંજયભાઈ ત્રિવેદી, સંજયભાઈ શાસ્ત્રી સંજયભાઈ ત્રિવેદી પણ અહીંયા વક્તાશ્રીનું સન્માન કરે છે. કૃષ્ણ કનૈયા લાલની જય. શાસ્ત્રીજીનું અહીંયા સન્માન થઈ રહ્યું છે. આ બધા જ તેમના શિષ્યો છે અને શાસ્ત્રીજી દ્વારા આ તમામને વિદ્યા આપવામાં આવે છે. આ વિદ્યા પાઠશાળા આપણું ટાવર પાસે હાટકેશ્વર મંદિર છે ત્યાં ચાલે છે. આ નાના ભૂદેવો ત્યાં જ્ઞાન લઈ રહ્યા છે. તો આ નાના આચાર્યોને પણ આપણે તાલીમથી બિરદાવશું કે ભવિષ્યના બ્રાહ્મણો ભણી ગણીને આ વિદ્યા ઉપર બિરાજમાન થશે. આજે આપણા આંગણે આવ્યા છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઉમેશ્વર મહાદેવ કી જય. ભાગવત ભગવાન કી જય. બાર ઉભેલા ભાઈઓ બહેનોને વિનંતી કે ઝડપથી અહીંયા સભા મંડપની અંદર આવી જાય. કથાનો દોર ચાલુ જ છે.